લેટર કાર્ડની તપાસ એસએમસીના વડા નિર્લિપ્ત રાયને સોંપાઈ છે। હવે સમગ્ર કેસની તપાસ નિર્લિપ્ત રાય કરશે। નિર્લિપ્ત રાયને તપાસ સોંપવાના નિર્ણયને કથિરિયાએ આવકાર્યો। લોકોને નિર્લિપ્ત રાય પર ભરોસો છે। સમગ્ર કાંડમાં જેનો પણ હાથ હોય તે તમામના નામ સામે આવે તેવું અલ્પેશ કથિરિયાએ કહ્યું। પહેલા તો અમરેલીના પ્રજાનો જેમણે વિશ્વાસ જીત્યો છે ને ખૂબ કાયદા કાનૂન વ્યવસ્થામાં સુકાન સંભાળ્યું છે એવા પૂર્વ અમરેલીના એસપી અને હાલમાં સ્ટેટ વિજિલન્સની કમાન જેમના સાથે જવાબદારી છે એવા નિર્લિપ્ત રાયના જવાબદારી સાથે તપાસ સોંપી છે। એટલે સરકાર તરફે ખૂબ સારો એવો નિર્ણય છે અને આ નિર્ણયથી લોકોમાં એક ન્યાયની આશા પણ બંધાય છે। આવી ઘટનાઓ વારંવાર ન દોહરાય માટે પોલીસે જાગૃતતા દાખવવી જોઈએ। કાયદાકીય અને બંધારણીય મર્યાદામાં રહી અને પૂરતા પુરાવાનો અભ્યાસ કરીને કોઈ પણ વ્યક્તિની ધરપકડ થવી જોઈએ અને જ્યારે આવા કેસો હોય એમાં ખૂબ સંયમતાથી નિર્ણય લઈને આગળ વધવું જોઈએ। પહેલાં તો અમરેલીના પ્રજાનો જેમણે વિશ્વાસ જીત્યો છે ને ખૂબ કાયદા કાનૂન વ્યવસ્થામાં સુકાન સંભાળ્યું છે એવા પૂર્વ અમરેલીના એસપી અને હાલમાં સ્ટેટ વિજિલન્સની કમાન જેમના સાથે જવાબદારી છે એવા નિર્લિપ્ત રાયના જવાબદારી સાથે તપાસ સોંપી છે। એટલે સરકાર તરફે ખૂબ સારો એવો નિર્ણય છે અને આ નિર્ણયથી લોકોમાં એક ન્યાયની આશા પણ બંધાય છે। આવી ઘટનાઓ વારંવાર ન દોહરાય માટે પોલીસે જાગૃતતા દાખવવી જોઈએ। કાયદાકીય અને બંધારણીય મર્યાદામાં રહી અને પૂરતા પુરાવાનો અભ્યાસ કરીને કોઈ પણ વ્યક્તિની ધરપકડ થવી જોઈએ અને જ્યારે આવા કેસો હોય એમાં ખૂબ સંયમતાથી નિર્ણય લઈને આગળ વધવું જોઈએ।